હેલો, જય શ્રી કૃષ્ણ મિત્રો. શું કરે મારી જનતા? મોજમાં ને? હા બસ એમ, આપણે મોજમાં જ રહેવાનું છે. હમણાં થોડાક દિવસથી આપણે વ્લોગમાં હમણાં થોડુંક કામ હતું એટલે બંધ રાખ્યા છે. આજથી પાછો આ વ્લોગ કન્ટિન્યુ કરીએ છીએ. જોજો આ વિડીયો જોવાનું ભૂલતા નહીં ને આમને આમ કન્ટિન્યુ રાખજો. જો આ આગળ વ્લોગમાં મજા જ આવવાની છે. તો હાલો, ફાઇનલી આપણે નીકળી ગયા છીએ. સાથે આપણા ઇન્સ્ટાગ્રામના આઈડીના પાર્ટનર છે કેલ્વિનભાઈ. હમણાં ઘણા દિવસથી આપણે એને મળ્યા નહોતા. જોઈ લ્યો આજ આમ. કેમ છો મિત્રો? મજામાં? મજામાં જ હોય ને, તમારી રાહ હતી બધાય. મજામાં તો અમે મજામાં. એમ ને. સાથે આપણા મોટા ભાઈ પણ છે, ઈ પણ આવી રહ્યા છે. જોઈ લ્યો મિત્રો, ધીમો ધીમો વરસાદ આવે છે. વાતાવરણ પણ કાંઈ ઘટે એમ નથી. જમાવટ જ આવે એમ છે. આવે ને જમાવટ? કાંઈ ઘટે નહીં હો ભાઈ, મજા જ આવ્યા. ઓ વાંધો નહીં, મોજે મોજ. જોઈ લ્યો મિત્રો, ટ્રાફિક તો જુઓ. સલવાયા નહીં, હલવાયા. ચક્કા જામ કરી દીધો હે, હલાય એમ નથી. એ આયલું જવા દો હળવે. એ તો આંકવાની જોઈ ને ભાઈ. અહીંયા હાઈન થઈ જાય નહીં હો ક્યાંક. કાંઈ ના થાય, આપણે આપણા મકસદ ઉપર પહોંચવાનું જ છે. હાઈન પેલા પછી ક્યાં વાત? ગમે એ થાય. જોઈ લ્યો ભાઈ, ગાડીમાં પાણી ઘટી ગયો. ગાડીને તરસ લાગવા માંડી એટલે ભાઈ ગાડીને પાણી પીવડાવે છે. આ ઈન બીન ટાયરો હે હો, બાકી કાંઈ ન ઘટે. આ ભાઈ વેફર ખાય છે, થોડો કટક બટક કરી લઈએ પછી પાછા ગાડીની સીટ ઉપર બેસી જાય. આ ભાઈ ડ્રાઈવર હવે થવાના છે. ચડાવી દઈએ પાછી બાકાજી રોડ ઉપર. હાલો તો હવે ડ્રાઈવર બદલી ગયા છે, જોઈ લ્યો તમે. કાંઈ ઘટે નહીં. કોઈ અડાડી ના દેતા હો કાંટો ક્યાંક તમે ધીમે ધીમે. હા ભાઈ, તો આવ ઢેરી વધી ગયા છે. ટેટી પાકી ગઈ છે ભાઈ ની, જોઈ લ્યો તમે. જોઈ લ્યો, આમાં કાંઈ દેખાય એમ છે નહીં. આ ભાઈ રામ ભરોસે ગાડી હાકે છે. લે કાકા, ઉઠી ગયા તમે? એવું છે? હજી નીંદર માં તો લાગો હું. હાલો તો આપણે ઉગી ગયા છીએ ચોટીલા. જોઈ લ્યો, દર્શન કરી લ્યો માતાજીના. જય માં ચામુંડા. જોઈ લ્યો, ડ્રાઈવર અરીસામાં જોઈને તૈયાર થાય છે. બાપુ પાસે આવી ગયા છે ડ્રાઇવિંગ સીટ ઉપર. હરખા એવો નીંદર ઉડી જાય એવું બાકી. નીંદર હોય ને અમને હુરાવી દો ને ક્યાંક હાવ. નહીં તમને તો નહીં, પણ મારી ઉડાડવી જો ને. હા ભાઈ એમ. જોઈ લ્યો, આ પાખિયા જોવો તમે મિત્રો. જોઈ લ્યો, શેના હશે ગોલિયા પાખિયા? હેલિકોપ્ટર ના? હા તો બીજું તો કઈ ના હોય. અહીં ફેક્ટરી લાગે હેલિકોપ્ટર બનાવવાની. મારા ભાઈ પવન ચક્કીના પાખિયા હતા. હેલિકોપ્ટરના પાખિયા અહીંયા ના હોય, પવન ચક્કીના પાખિયા હતા. એવું હે? હા, મને એમ કે હાઈ છે ને હેલિકોપ્ટરના પાખિયા આવી છે. ઓહો મિત્રો, રાજકોટમાં ટ્રાફિક તો જોવો. બધી બાજુ ટ્રાફિક જ છે હો ભાઈ.
ટ્રાફિક તો રહેવાનું ભાઈ, ટ્રાફિક તો રહેવાનું. આપણે ઓલા ભાઈને એકને લેવાના હતા ને પિકઅપ કરવાનું હતું ને શું થયું? હા, બસ હમણાં આવે જ છે ભાઈ, આગળ ઊભા જ છે. એવું છે. ગ્રીનલેન્ડ ચોકડીનું કહેતા હતા. જોઈ લ્યો ભાઈ આવી ગયા છે આપણા. જોયા લાંબા લાંબા હાથમાં પાણીનો શીશો લઈને. શરમાઈ દાંત કાઢે છે એકલા એકલા. જોઈ લ્યો આવી ગયા છે ભાઈ. જય શ્રી કૃષ્ણ. આવો આવો ભાઈ. ક્યાં જવાનું છે? થાણા પીપળી સીધું? સીધું. હાલો ભાઈ જવા દો હાલો. હાલો ભાઈ 10 મિનિટનો વોલ્ટ આવી ગયો છે. ઉતરી જાજો જેને ઉતરવું હોય. ગાંઠિયા ખાઈ નાખવાના છે કે? ગાંઠિયા ખાવાના જોઈએ ને એમ. હાલો ભાઈ આવી ગયા છીએ. મળેલા ગાંઠિયા ને ચિપ્સ. હવે ખૂબ એમ નથી હો ગાંઠિયા જોઈને, તમે સાદ રાખો. હાલો ફટાફટ. બાકાજીકી બોલાવી નાખવાની છે. જોઈ લ્યો આ બે તો ઝાપટવા જ માંડ્યા છે. જોઈ લ્યો આપણી જીવા દોરી. હા તારી લોકેશન છે હો. કાંઈ ઘટે નહીં ભાઈ. આવું લોકેશન ક્યાં જોવા મળે? વંથલીમાં. ક્યાં? વંથલીમાં. વંથલીમાં. હા હા વરસાદી વાતાવરણ હો ભાઈ. જોઈ રહ્યો ભણ્યા ધાર. માવો ખાઈ લે થોડો થોડો. જોજો ડિવાઈડર માથે ચડાવી દો ને ક્યાં. હાલો આવી ગયું છે આપણું ગામ. થાણા પીપળીની બજારોમાં ગાડી દોડવા માંડી છે. કાગડા ઉડે એવી શાંતિ છે હો. બે દી પહેલા તો વરસાદના પાણી હતા, અટાણે એમાં કઈ નિશાન નથી. હાવ કાગડા ઉડે એવું લાગે. ઊંડી તો પાણી નહોતું હમણાં અહીંયા. ઈ જ વાત છે. જોઈ લ્યો બોર્ડ આવી ગયો થાણા પીપળીનો. હાલો તો આપણે આવી ગયા હતા સમાજે. ભાઈબંધના મમ્મી એક્સપાયર થઈ ગયા તો પાણીઢોર હતું. વાછડીને લઈ આવ્યા છે. જો ગોલીભાઈ વાછડીને રમાડે છે. ભોલાભાઈ ભીમાણી ભાવિ સરપંચ છે થાણા પીપળીના. જોઈ લેજો. આ શૈલેષભાઈ ક્રિષ્ના પાનના ઓનર.
આ ભાઈ વર્તાતા નથી. એ આપણા ટીમ મેમ્બર છે હમણાં નહીં વર્તાય. રાજભાઈ 10 દી પછી એવું છે. હા. ટીમ મેમ્બર છે રાજભાઈ. હા. હાલો તો આપણે પાછું ગામડેથી અચાનક એક કામ આવી ગયું છે, સિટીમાંથી પાછું રિટર્ન થઈ જવાનું છે. તો ભાગીએ હવે ઉતાવળે. બાકી તો હજી 1-2 દિવસ રોકાવાનું હતું. ઓય, ગાડી લોડિંગ. જો ગોલીભાઈ ગાડી ફૂલ લોડિંગ કરી લીધી છે. સિટીમાં ભલે રહ્યો, બાકી સામાન તો ગામડેથી જ આવે. સમજ્યા? ઓરિજિનલ ખાવાનું. હા ભાઈ એમ. જો આ ભાઈ રોવા જેવા થઈ ગયા છે, એનો કોલેજો વયો જાય છે પાછો, એટલે એને એમ હતું હજી 2-3 દી રોકા છે. બોલો કાંઈક તમારે આખું જોવું આમ ટેટા જેવી. હાઈચન થઈ ગયું ને મસ્તી મસ્તીમાં હાઈચન થઈ ગયું. ગાંઠિયા ખાવા જવા હજી કણજા ધારે રાતે. એકલો જઈ આવજે ને. હાલો તો ફાઇનલી આપણે પાછા નીકળી ગયા છીએ અમદાવાદ જવા. અટાણી 1 વાગ્યો છે, ફાઇન તો થઈ જ જાય લગભગ પૂગતા. ટ્રાફિક ઉપર આધાર છે હવે. જય બજરંગબલી. નીચે વગાય તો હાલો ઉઘરાણું આવી ગયું છે, અહીંયા દેવા જ પડે, બાકી હાલે જ નહીં. હાલો મિત્રો તો ચોટીલા ભૂગી ગયા છીએ. હવે થોડોક વિહામો ખાઈ લઈએ, નાસ્તા પાણી કરી લઈએ, એટલે ગાડીની રેડી થઈ જાય ને અમને રેડી થઈ જાય. હાલો તો ઉમિયાજી ફાસ્ટ ફૂડમાં ગાંઠિયા બાઠિયા કંઈક ખાઈ લઈએ. હજી 4 જણા આવે છે, એનું વેઇટિંગ રાહ જોવી જો છે. એ અમદાવાદથી આવે છે ને અમે અમદાવાદ જઈએ હવે. હાલો તો માણસો આવી ગયા છે, ગાંઠિયા બાઠિયા ખાઈ નાખીએ. આ ભૂપતભાઈને ગાંઠિયા ખાવાનો ફૂલ હરખ છે, જોઈ લ્યો. એકલા મલકાઈ છે. હાલો આવી જાઓ ગાંઠિયાની મોજ લેવા. તેમાં દેને ભાઈ. હાલો ભાઈ, તમે મૂકોમાં અમારે વર્ગી પડ્યા છે. હા ત્યાં ભજીયા ખાવા. ક્યાં ખાધા? બાકાજીથી બોલાવે છે બધાય. આ ભાઈને તો વારો નથી આવે, એવી બધા ગાંઠિયાના પ્યાસી છે. ત્યાં હાલો તો ખાઈ લેવાય. લઈ લઈ. હાલો તો ફાઇનલી અમદાવાદમાં એન્ટર થઈ ગયા છીએ. ગોલીભાઈના ચહેરામાં ચમક આવી ગઈ છે, જોઈએ. પણ મારે ને મોટભાઈને બેને ઉતરી જવાનું છે. ભાઈબંધ આવી જાય તેડવા. આ ભાઈ એના ઘરે વૈયા જાય નિકોલ, અમે અમારા રૂમે વૈયા જાહું. વાત થાય પૂરી. સવારે ઉઠી નવો દી. સવારે ઉઠીને નવો દી પાછો.